તો સુરતમાં પ્લાસ્ટિકની સમસ્યાઓ દૂર કરવા એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે। પ્લાસ્ટિકના ઉપયોગથી રોડ બનાવવાનો આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો। પ્લાસ્ટિકના ઉપયોગથી 30 કિલોમીટરના રોડ બનાવ્યા। પ્રોજેક્ટ સફળ રહેશે તો અન્ય રોડમાં પણ તેનો ઉપયોગ થશે। ડામર કરતાં પ્લાસ્ટિકથી બનેલા રોડ વધુ મજબૂત હોય છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે પાલિકાનો આ પ્રયાસ। પ્લાસ્ટિકનો યોગ્ય રીતે કાયમી નિકાલ માટે આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો। પાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી દરરોજ 20 એમ્પ્ટી પેલેટ્સ બનાવી તેનો ઉપયોગ વિવિધ પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવવામાં કરવામાં આવી રહ્યો છે। જ્યારે 1 કિલોમીટર રોડ બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હાલ પાલિકાએ 32.56 કિલોમીટરના રોડ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી બનાવ્યા છે। જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી દિવસોમાં અન્ય રોડ બનાવવામાં પણ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે। અત્યારે સુધીમાં 30 કિલોમીટર જેટલા રસ્તાઓ શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું અને આમાં 158 મેટ્રિક ટન જેટલું શ્રેડેડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યું હતું। વર્ષ 2024-25નું બજેટમાં આ ઇનિશિયેટિવને આગળ લઈ જઈને 4.5 કિલોમીટર લંબાઈના રોડ્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં 50 મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને આ શ્રેડેડ પ્લાસ્ટિક થકી રોડ બનાવવાનું આયોજન સુરત મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી રોડ રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। જે પદ્ધતિમાં જે વેસ્ટ પ્લાસ્ટિક હોય છે તેને અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિકને છૂટા પાડી શ્રેડ કરી પ્લાન્ટમાં ડામરના પ્લાન્ટ પર એને એગ્રીગેટ સાથે મિક્સ કરી ડામર એડ કરવામાં આવે છે અને જે માલ તૈયાર થાય છે તેનાથી રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે। આ પ્રકારના રસ્તાઓ બનાવવાથી જે ચોમાસા દરમિયાન પર્કોલેશન થવાના કારણે રોડને નુકસાન થાય છે તેને ઘટાડો કરી શકાય છે અને એનાથી રિપેરિંગ ખર્ચ પણ ઓછો કરી શકાય છે।